આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સૌજી ચૌધરી. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મા અંબાના દર્શન કાજે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી દર્શનના સમયમાં ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા માટે આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. દેશભરમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હોળી અને ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા જીઆઈડીસી ખાતે આવેલ ફટાકડાની ફેક્ટરીમાં આવેલ બોઇલર ફાટવાની આશંકાને પગલે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ થતાં ફેક્ટરીનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ આગમાં 21 શ્રમિકોના મોત થયા હતા, જ્યારે 5 ઘાયલને સારવાર માટે પાલનપુર અને ડીસા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું, જો કે એક શ્રમિક સ્થાનિક હોવાનું પણ જાણવા મળ્યું હતું. મધ્યપ્રદેશ સરકારના મંત્રી, અધિકારીઓ અને પરિજનો ડીસા પહોંચી સમગ્ર બનાવનો તાગ મેળવ્યો હતો. સરકાર દ્વારા એસઆઈટી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. બનાવને પગલે આરોપીની ઈડરથી ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વરસાદી પાણી બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ જળસંચય અને ખેત તલાવડીઓ બનાવવાની, ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જેવા સૂત્રોને સાર્થક કરી જળસંચયની કામગીરી સરકારની સાથે જોડાઈ સમગ્ર વિસ્તારમાં થાય તે માટે જળસંચય યાત્રાનો શુભારંભ અને બોરવેલ રિચાર્જની કામગીરીનું ખાતમુહૂર્ત પણ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને દાંતીવાડામાં પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ સહ વર્કશોપ યોજાયો હતો. આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે. આ આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે. જીવદયાથી પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌમાતા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 22 પાંજરાપોળ અને 188 ગૌશાળાઓના કુલ 84,836 પશુઓને 87 કરોડ 64 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કેએલ બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં માહિતી નિયામક કેએલ બચાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ 3 દિવસના બિઝનેસ એક્સપોમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ વિસ્તારના લોકોએ બિઝનેસ સાથે જોડાયા, જેના થકી વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. એક્સપોમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ખેડૂતો ખેતીમાં દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યા છે. ચાલુ વર્ષે રવિ સિઝનમાં જીરું, વરિયાળી, રાયડો, સરસવ, મેથી, અજમો, ઈસબગુલ સાથે રાજગરાની ખેતી પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. જિલ્લામાં પાકતા રાજગરાની વિશ્વના અનેક દેશોમાં માંગ વધી છે. અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, એસઓજી સહિતની ટીમોએ ચેકિંગ હાથ ધરી હતી.
હમણાં જ આપે બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સવજી ચૌધરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.